તો આ સાથે ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી છે. જુલાઈમાં ભારતીયોએ ક્રેડિટ કાર્ડ દ્વારા 2.08 લાખ કરોડનો ખર્ચ કર્યો છે, જે જૂનની સરખામણીએ 3.4% અને એક વર્ષ અગાઉની સરખામણીએ 7.4% વધુ છે. આ ડેટા વિશે વધુ માહિતી આપવા માટે સહયોગી પ્રીતિ દલાલ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રીતિ, ખાસ કરીને જુલાઈમાં લોકોએ ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલો ખર્ચ કર્યો છે? જી, તો ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી રહી છે. જુલાઈમાં ભારતીયોએ ક્રેડિટ કાર્ડ દ્વારા 2.08 લાખ કરોડનો ખર્ચ કર્યો છે, જે જૂનની સરખામણીએ 3.4% અને એક વર્ષની અગાઉની સરખામણીએ 7.4% વધુ છે. વધુ મહત્વની વાત એ છે કે સતત ત્રીજા મહિને ક્રેડિટ કાર્ડ ખર્ચ 2 લાખ કરોડના આંકડાને પાર કરી રહ્યો છે. ત્યારે 2026ના પ્રથમ 7 મહિનામાં સરેરાશ માસિક ખર્ચ હવે લગભગ 2 લાખ કરોડનો છે, જ્યારે સમગ્ર 2025માં આંકડો 1.93 લાખ કરોડનો હતો. એટલે કે હેડલાઇન મજબૂત છે, પરંતુ વાસ્તવમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યાની સરખામણીએ ખર્ચ ઘણો ધીમો વધી રહ્યો છે. જુલાઈમાં કુલ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન વાર્ષિક ધોરણે 24.5% વધીને 60.5 કરોડ થયા, જ્યારે ખર્ચમાં માત્ર 7.4%નો વધારો થયો. તેનો અર્થ એ છે કે ભારતીયો તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધુ વખત કરી રહ્યા છે, પરંતુ દરેક ટ્રાન્ઝેક્શનમાં ખર્ચાતી રકમ ઓછી થઈ રહી છે. જુલાઈમાં સરેરાશ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ઘટીને આશરે ₹3,440 થઈ છે, જે એક વર્ષ અગાઉ ₹3,987 હતી, એટલે કે તેમાં પણ લગભગ 14%નો ઘટાડો થયો છે. ક્રેડિટ કાર્ડની સંખ્યા પણ તંદુરસ્ત ગતિએ વધી રહી છે. જુલાઈના અંતે દેશમાં કુલ 12.29 કરોડ ક્રેડિટ કાર્ડ્સ હતા. જૂનમાં આ સંખ્યા 12.16 કરોડ અને એક વર્ષ અગાઉ 11.16 કરોડની હતી. એટલે કે એક વર્ષમાં આશરે 1.1 કરોડ નવા કાર્ડ્સ ઉમેરાયા છે, એટલે વાર્ષિક ધોરણે લગભગ 10%ની વૃદ્ધિ થઈ છે. માત્ર જુલાઈમાં જ 12.6 લાખ નેટ નવા ક્રેડિટ કાર્ડ્સ ઉમેરાયા છે, જે જૂનમાં થયેલા ઉમેરા કરતાં 11.5% વધુ છે. સ્પર્ધાત્મક સ્થિતિમાં પણ સ્પષ્ટ બદલાવ જોવા મળી રહ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકો ક્રેડિટ કાર્ડ ખર્ચમાં પોતાનો હિસ્સો વધારી રહી છે. PSBsના ક્રેડિટ કાર્ડ ખર્ચમાં વાર્ષિક ધોરણે 22%નો ઉછાળો આવ્યો છે, જેના કારણે કુલ ઉદ્યોગ ખર્ચમાં તેમનો હિસ્સો વધીને 22.2% થયો છે. ખાનગી બેંકો હજુ પણ પ્રભુત્વ ધરાવે છે, પરંતુ તેમના ખર્ચમાં માત્ર 2.8%નો વધારો થયો છે, જેના કારણે તેમનો હિસ્સો ઘટીને 72.1% થયો છે. માર્કેટ હજુ પણ કેટલીક મોટી બેંકોના હાથમાં છે. HDFC બેંક, SBI કાર્ડ, ICICI બેંક અને એક્સિસ બેંક મળીને કુલ બાકી ક્રેડિટ કાર્ડ્સમાંથી લગભગ 70% કાર્ડ ધરાવે છે, અને ક્રેડિટ કાર્ડના કુલ ખર્ચમાં તેમનો હિસ્સો તો વધુ એટલે કે 76% છે. વ્યક્તિગત બેંકોની વાત કરીએ તો HDFC બેંક હજુ પણ સ્પષ્ટ રીતે આગળ છે. કુલ ઉદ્યોગ ખર્ચોમાં તેનો હિસ્સો લગભગ 29%નો છે. SBI કાર્ડ પાસે 2.28 લાખ કરોડ કાર્ડ્સ છે, અને કુલ ઉદ્યોગ ખર્ચમાં તેનો હિસ્સો લગભગ 19% છે. ત્યારે ICICI બેંક પાસે 1.97 કરોડ કાર્ડ્સ છે, અને ખર્ચમાં તેનો હિસ્સો લગભગ 16%નો છે. જ્યારે એક્સિસ બેંક પાસે 1.63 કરોડ કાર્ડ્સ છે, અને કુલ ખર્ચમાં તેનો હિસ્સો આશરે 11.5% છે. પરંતુ વૃદ્ધિના આંકડા પર જો નજર રાખવી જરૂરી છે. જુલાઈમાં SBI કાર્ડમાં ખર્ચ વાર્ષિક ધોરણે 21.6% વધ્યો, જ્યારે HDFCમાં 11.9% અને એક્સિસમાં માત્ર 4.6%ની વૃદ્ધિ નોંધાઈ. બીજી તરફ ICICI બેંકના ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 5.9%નો ઘટાડો થયો. તો ક્રેડિટ કાર્ડની કહાની હજુ પણ મજબૂત છે. સતત 3 મહિના સુધી ખર્ચ 2 લાખ કરોડને પાર રહ્યો છે, અને ક્રેડિટ કાર્ડની સંખ્યા પર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે, પરંતુ વૃદ્ધિની પેટર્ન બદલાઈ રહી છે. ટ્રાન્ઝેક્શનની સંખ્યા ખર્ચ કરતાં ઘણી ઝડપી વધી રહી છે, એટલે ભવિષ્યમાં વૃદ્ધિ માત્ર ક્રેડિટ કાર્ડ્સની નહીં, પરંતુ વધુ વખત અને ઓછી રકમના ટ્રાન્ઝેક્શનથી પણ આવશે. આભાર પ્રીતિ.